रवि राम महाराजनी है पधारेला સર્વે સહંગનો જોજે। આજે રવિરામની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સર્વે પધાર્યા છે। હવે 10 મિનિટ તો નહીં બોલ્યું કારણ કે મંગળરાવ મહારાજનો ટાઈમ જતો રહેશે, એટલે આ જગતને શું ફાવે છે, જગતને શું ફાવે છે એ પ્રમાણે જો થાય તો જ મજા આવે, બાકી જ્ઞાન તો બધે ભરેલું છે ને છે। હે બાપો છોકરાને લઈને જમવા ગયો એટલે વેચનારે થતા બધાના માખા આખા લાડવા મેલ્યા અને છોકરાના અડધો મેલ્યો, એટલે છોકરો બહુ રડવા માંડ્યો। બધા વિચાર કરે કે છોકરું બહુ રડે છે, પણ બાપા થોડાક સમજણ વાળા હતા, હાથમાં લાડવો લઈ અડધો હતો એને ઓમ 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 દબાઈ અને આખો કરી દીધો। આખો દૂધો તો લે એટલે છોનો રહી ગયો। એટલે આ જગતને શું જોવે છે, જગતને શોની જરૂર છે। ડાયાબિટીસ વાળાને મોરસ નાખેલી ચાલ જો તો એવો ઉભો તકલીફમાં મેલાય। આ ખાવું પીવું ને ખેલવું આ દુનિયાને શું જોવે છે એ વાત કરીએ આપણે। ખાવું પીવું ને ખેલવું દુનિયા મોને સુખ, ખાવું પીવું અને ખેલવું દુનિયા મોને સુખ, લાડી વાડી અને ગાડી રહેતી એની રૂખ, રહેતી એની રૂખ પ્રભુ પૂજે એ માટે ભગવાનને દીવો બત્તી અગરબત્તી નારિયેળ કે નેજો જે કંઈ કરતા હોય એ શું કરવા? લાડી વાડી અને ગાડી રહેતી એની રૂપ। લાડી એટલે કંઈક બૈરું સારું મળે અને વાડી એટલે કંઈક આવક વધતી જાય। વાડી એટલે પેલી પાછી રેંગણા બટાકાની નહીં, લાડી વાડી અને ગાડી। આ ઠંડીની મોસમ છે એટલે જો કદાચ હોય તો ઠંડી ના લાગે। ખાવું પીવું ને ખેલવું દુનિયા મોને સુખ, લાડી વાડી ને ગાડીમાં રહેતી એની રૂખ। રૂખ એટલે ખબર પડે છે ને, એની રૂખ એટલે એમ જ લાગ્યો રે। રહેતી એની રૂખ પ્રભુ પૂછે એ માટે, નહીં તો કરે વેર ઝેર, કોઈને મારે દમ દાટે। બાબુ ધર્મ સમજે નહીં, ટેવ પ્રમાણે ટેલવું, દુનિયા મોને સુખ, ખાવું પીવું ને ખેલવું। જેમ બાપા કરતા આયા હોય એ નૈવેદ્ય ધરાવતા હોય નૈવેદ્ય ધરાવી દેવું। જે કંઈ કરતા આગળથી આ ટેવ પ્રમાણે ટેલવું, જેમ આગળથી ચાલતું આવ્યું હોય એમ ચાલ્યા કરે, એવું વિચારી અને આ જગત ચાલે છે। સાચું ખોટું કોઈ કરતા નથી। બંધ લાઈનોમાં લંગરીઓ મારે, આ પ્રગટને તો ભૂલી જવા બેઠા। જે કંઈક બંધ લાઈનો થઈ ગઈ છે ને એમાં લંગરીઓ માર્યા કરે, અને પછી આવાય જે બોલે છે એ જાય ત્યાર પછી પાછા એવાય દંડવટ। આ નહીં રાગ આવે, કારણ કે જીવતો ઘર જુઓ, બંદા જીવતો ઘર જુઓ। મુવા પછી જે મુક્તિ માગે એ કારાગ્રહનો કૂવો। પછી તો તમારે જે માનવાનું બોલવાનું એ તમારે જ છે। નિરોધ મહારાજે કહે છે કે ભાઈ કર લે આત્મબોધ, આ બોધ છે બંધન છૂટે। તમે જે કંઈક બંધન વર્ગ્યો છે એ બંધન તો આ બોધ કરી લેશ તો છૂટશે। કર લે આત્મ બોધ, બોધ से બંધન છૂટે। કાલ કરમ कट जाए, नहीं जम किंकर लूटे। परमारथ के काज आ कहूं मैं बात देहरानी, समझेवा को सीख। आ बधन समझाई देवाना नहीं, आ तो समझे
સમજે વાકો શીખ અવર કો પીછી બાની પાછું લઈ લેવાનું હે સમજે વાકો શીખ અવર કો પીછી બાની સમજ લે સાર પ્રેમ પુરુષોત્તમ પાવે કવિ કહે નિરહોત બ્રહ્મ કા લગરા તૂટે હવે બહુ સમય બોલવું છે બધું પણ અમારે હોબળવાનું રહી જાય છે બોલો સદગુરુ મહારાજની જય જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ. દેવતમાં કંઈક રત્નાઓ છુપાયેલો હોય છે, આપણને મોજ કરાવી દે. આપણને એવું થાય કે ખરેખર આવું સતત મળતું રહે. આ રૂહાની ખોરાક કહેવાય. જિસ્માની તો મહારાજે ખવડાવે પણ રૂહાની ખોરાક નહીં આવી. જે મિજબાની કરાવતા હોય છે આપણને આનંદ પાવતા હોય છે, નક્કી કરાવે છે કે અહીંથી છટકવાનું નથી. જો અહીંથી દૂર થયા તો તકલીફ છે. આપણે તો મહારાજના છીએ, મહારાજના શરણોમાં છીએ, બહુ ભાગ્યશાળી છીએ. હવે આપણે તેની રાહ જોઈ રહ્યા છીએ. તે શ્રી લાલજી બાપુને વિનંતી કરીએ કે તેમની દિવ્ય અને અમૃતવાણીનો લાભ આપશે. લાલજી મહારાજ આણંદ.